ભાવેશ, હા કાલ 9 વર્ષ છે ને, હા તો તમે મારી એક વાત માનશો? આ એક શું કરો તું કે એટલી બધી વાત માનું બોલ. તમે આ મસાલા ખાઓ ને હા. ઈ બંધ કરી દો ને. મસાલા બંધ કર દો. હા જબરી કરી દે તું. સાચું તો કહું, હારા માટે કહું. અને આ તો હું મસાલા બંધ કરી દઉં તારે હે ને સામે મારી એક વાત માનવી પડશે. કઈ? આપણા પાડોશી જોડે તે તારે ઝઘડવાનું થયું હતું કે નહીં? હા. અને છેલ્લા 1 વર્ષથી આપણે એમની જોડે બોલતા નહીં. હા તો કાલ આપણે એમના ઘરે જવાનું હવનના પરમાં બેસતા વર્ષે અને જે બગડેલો સંબંધ છે ને એ ફરીથી સુધાર લેવાનો. ના હો, હું નહીં જવાની. ચમ. હામાં પગલે એમના ઘરે હું હામાં પગલે એમના ઘરે નહીં જવાની. તારી વાત હું માનવા તૈયાર થઈ ગયો કે નહીં? હા, પણ હું તો તમારા હાથું કહું. આ તે અને ઈ હારા- આપણા હાટું છે ને, તારી બેનપણી નથી અને ખાસ બેનપણી છે. મારી તો બેનપણી હું એ હતી. હારા માટે જ કહી રહ્યો. હે નહીં અત્યારે, કારણ કે એને બહુ માથાકૂટ મારા જોડે કરી. મેં એને કેટલું રાખ્યું. પણ તું હવે એક નાની વાત લઈને જીદ લઈને બેઠી છે અને તું મોટી છે, તને એટલી સમજણ નહીં પડતી. હું મોટી હું બરોબર, તો એ નાની હે તો એને નમતું ના જોખાય. હું એને સામેથી એક પણ બે વાર મોટા- સ્માઈલ કરીને તોય નહીં બોલી મારી હામું એ રે બાજ્યા પછી. તે પણ હું તને એ જ કહું છું કે ના, આપણા માટે ઘણું બધું કરેલું છે. કે તને પથરી થઈ હતી તાણે કોણ આવ્યું? એ રે હું તો બહાર હતો. એ જ હતા. પણ આઈમાની નાની હતી કે એને કંઈ હા ના થાય રાતે, તો ઈ સૌથી પહેલી દોડીને તારા જોડે આવતી હતી. આપણા સંબંધી તો બધા ગામડે રહે, તો ઈ તને નહીં દેખાતું? તને તારા માટે કેટલું કરે. હિમાની આપણી આવી ઈ રમકડા, એને કેટલી હોંશ હતી. રમકડા લાય, કપડા લાય, હા હતી. આપણા ઘરના સંબંધી હોય ને એનાથી વધારે હોંશ તો એને હતી. હું માનું હું કે એને મને રાખ્યું હે, બધું કર્યું હે. હું એ સામે એને રાખતી હતી, પણ એ રે બોલીને તે દિવસે પછી આમ કેવું મને એવું એટલે થાય ને. 1000 હારી વાતો બોલી છે તારા માટે, 1000 હારી કામ કર્યા છે તારા માટે, ઈ તને નહીં દેખાતું. આ એક શબ્દ બોલી એમાં તો તને ખોટું લાગી છે. અને તમે બે બેનપણીઓ, જેવી ખાસ બેનપણીઓ, અને તમારા હિસાબે તો અમે બે ભાઈબંધ નહીં બોલી શકતા. તો ખાલી આટલું માન રાખ ને મારું, કે કાલ સવારે બેસતું વર્ષ છે ને, તો આપણે એમના સામે જવાનું. ભલે એમાં નાના બાપના નહીં થઈ જવાના, પણ તમારું મન દુઃખ પૂરું થઈ જાય ને એ સંબંધ ફરીથી ચાલુ થઈ જાય. બધાને એવું લાગે કે આ બે બોલતા નહીં તો મજા નહીં આવતી. પણ આપણે જઈને ના નવરાત્રીમાં આપણે બોલાવે અલગ તો અલગ કેવું ગાતા હતા, થાય ઈ અલગ અલગ ગાતા હતા. લોકોને આમ આપણે પેલી જે જુગલબંધી હતી ને એ તૂટી જાય ને તો લોકોને મજા નહીં આવતી. આ મને ખુદને અંદરથી એવું થાય કે આપણે બાજુ બેઠા હોય તો બોલાવતા નહીં. આ તો મને થાય, મન અંદરથી દુઃખ ના થાય કે હા હું તો પણ બસ હું કાયમ એટલું જ વખત કહું કે જતી ખાલી હતી તું કે એ બધું હું કરવા રેડી તમ તાર, પણ તું ખાલી મારી એટલી વાત માન કે કાલ આપણે જે બગડેલો સંબંધ છે ને હામાં પગલે જઈને સુધાર લેવાનો. બેસતું વર્ષ બધાનું સુધાર દેવાનું. એ ખરેખર હું તને કહું, તું ખાલી તું એના ઘરે જજે, તને જો એના મોઢા ઉપર જેટલું સ્મિત આવે ને જોશે. એટલે બેસતું વર્ષ એનું સુધરી જાય અને આપણું સુધરી જાય. માનીશ ને મારી વાત? પાક્કું? તે આ તારો મસાલો આજથી જ છૂટતો બસ. હાલો, સરસ કામ થઈ ગયું. એકના બદલે બે કામ થઈ જાય. એટલે કાલથી બધાનું હેપી ન્યુ યર.